આજે જામનગર સિવિલ હોસ્પિટલની વિઝિટ કરી બધાય ડૉક્ટરને મળવા આવ્યો છું, દર્દીઓને મળવા આવ્યો છું. આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર ઝોનની સૌથી મોટી હોસ્પિટલ છે. અદ્યતન હોસ્પિટલ બની રહી છે. એ શિફ્ટ કરવા માટે પણ જૂની હોસ્પિટલ ઘણા પ્રોબ્લેમો એકાદ વર્ષ રહેશે એ પ્રમાણનું આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. નવી હોસ્પિટલ બને ત્યારે રાજ્ય સરકાર અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આ હોસ્પિટલને હજી અદ્યતન સુવિધાયુક્ત કરવાની છે. અને આજે હું તમામ ડિપાર્ટમેન્ટ અને આખી હોસ્પિટલની વિઝિટ કરવાનો છું. ત્યારે કાલે મેં જણાવ્યું હતું કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કેથ લેબ અમે 6 મહિનાની અંદર અહીંયા શરૂ કરી દઈશું, જેથી હાર્ટના પેશન્ટને જે દૂર જવું પડે અથવા તો બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે એની સારવાર સિવિલ હોસ્પિટલમાં થઈ શકે. નવી હોસ્પિટલમાં નવા પ્લાનિંગ સાથે અદ્યતન અને ટેકનોલોજી સાથે નવી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અમે કરવા માંગીએ છીએ. ત્યારે બને ત્યાં સુધી જૂની હોસ્પિટલમાં દર્દીઓને અગવડ ન પડે એની ખાસ કાળજી લઈશું.